વાત કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી। સુરત, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો વલસાડ, તાપી અને ડાંગમાં પણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। જામનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ રહેશે। અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે। સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ તમામ જગ્યાઓ પર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ તમામ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા મેઘમહેર રહેશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। પવનની ગતિ 35 થી 45 કિલોમીટરની આસપાસ રહેશે। જ્યારે સાર્વત્રિક વરસાદ સતત કેટલાય દિવસથી વરસી રહ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો કેટલાક વિસ્તારમાં એલર્ટ પણ જરૂરી જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિંડીના માધ્યમ દ્વારા પણ નજર કરીએ કે રાજ્યમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ આજના દિવસે રહેવાનો છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેને લઈને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે રહેવાનો છે, જેમાં મહેસાણા, હિંમતનગર, પાટણ, અરવલ્લી, મોડાસા, મહીસાગર સહિતના વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ જોવા મળી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, નડિયાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદ રહેવાનું અનુમાન ગાજવીજ સાથે રહે તેવી શક્યતાઓ છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે વરસી શકે છે, જેને લઈને હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, છોટાઉદેપુર સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં છોટાઉદેપુરમાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ બોટાદમાં પણ તે જ પ્રકારે ગાજવીજ સાથે વરસાદ, તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। આજના દિવસે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસી શકે તેવું પણ અનુમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે, જેમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનો છે। સરેરાશ રાજ્યમાં 2% ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે તેવું પણ હવામાને અનુમાન કર્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યભરમાં આજે ભારેથી અતિ ભારે